જ્યારથી ખબર પડી છે કે આરડીજે માર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં પાછા ફર્યા છે, ઇન્ટરનેટ અત્યારે બ્રેક થઈ ગયું છે. કેવી રીતે આખી ઘટના બની, શું થયું, જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને માર્વેલ સિનેમેટિક યુનિવર્સના યુ નો ધેટ કે કેટલા મોટા ફેન્સ છે પૂરી દુનિયાભરમાં. અને કાલે એક ઇવેન્ટ હતી કોમિક કોન, અને એ ઇવેન્ટમાં ખબર પડી કે ડોક્ટર ડૂમ તરીકે હવે માર્વલ સિનેમેટિક યુનિવર્સમાં પાછા ફરી રહ્યા છે આરડીજે. રોબર્ટ ડાઉની જુનિયરની વાપસી થઈ છે માર્વલ યુનિવર્સમાં, અને હવે એ ડોક્ટર ડૂમનો છે પાર્ટ ભજવવાના છે. જે ફિલ્મ આવવાની છે અવેન્જર્સ ડૂમ્સડે 2026 મેમાં, અને જેની આ ઇવેન્ટ હતી. અને જ્યારે સોશિયલ મીડિયા પર એનાઉન્સ થયું ત્યારથી અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે. એટલે પહેલાં તો આપણે એમને આયર્ન મેનના કિરદારમાં જોયા હતા, 11 વર્ષ સુધી એમણે એ કિરદાર નિભાવ્યો. એટલે માર્વેલ યુનિવર્સનો અત્યાર સુધીમાં સૌથી સ્ટ્રોંગેસ્ટ હીરો હવે બની ગયો છે સૌથી સ્ટ્રોંગેસ્ટ વિલન. અને આ જે ટ્રાન્ઝિશન છે એ લોકોને વધારે પસંદ આવી રહ્યું છે, બિકોઝ લોકો જાણતા જ હતા કે ભાઈ જે મુજબ અત્યારે માર્વેલ જે છે એ થોડું ડાઉન જઈ રહ્યું છે, અને એના માટે એમને પોતાનો હુકમનો ઇક્કો છે એ ચલાવ્યો અને રોબર્ટ ડાઉની જુનિયરને માર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં વાપસી કરાવી છે. અને તમને વાત કરું તો એ બંને વચ્ચે કનેક્શન પણ છે. સોશિયલ મીડિયામાં હાલમાં જે મુજબ થિયરી ચાલી રહી છે એ મુજબ જો વાત કરવામાં આવે તો જે એક કેરેક્ટર છે ડોક્ટર ડૂમનું, એ આપણે સૌથી પહેલાં જોવા મળ્યું હતું ફેન્ટાસ્ટિક ફોરમાં જોવા મળ્યું હતું, અને એમાં એમણે વિલન કર્યું હતું. અને હવે જોવાનું એ રહેશે કે 2026 પહેલાં જે અવેન્જરની સિક્રેટ વોર આવી રહી છે એમાં પણ શું એમને ટીઝ કરવામાં આવશે, કારણ કે ઓલરેડી ફેન્ટાસ્ટિક ફોર છે એ પણ એમણે એનાઉન્સ કરી દીધી છે. તો મે બી પોસિબલ છે કે ફેન્ટાસ્ટિક ફોરમાં આપણને આરડીજેની એક ગ્લિમ્સ જોવા મળે, અને એના પછી ફૂલ ફ્લેજ જે શો છે એ જોવા મળશે. પણ મજાની વાત તો એ છે કે રૂસો બ્રધર્સ એ પણ પાછા ફર્યા છે એઝ એ ડિરેક્ટર, અને જે મુજબ એમણે અવેન્જર્સની સિરીઝ ડિરેક્ટ કરી હતી એના માટે થઈને હવે પછી માર્વેલનો ફેઝ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બની જાય છે. તમારું આ મુદ્દે શું કહેવું છે? તમને આરડીજેની એન્ટ્રી પાછી જે થઈ છે એમસીયુમાં એના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.